નમસ્કાર. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કરિયર એકેડેમી જુનાગઢમાં તમારું સ્વાગત છે. હું ડૉક્ટર અતુલ સર તમારું હાર્દિક અભિવાદન કરું છું. આજનો આ વિડીયો સેશન અને ઓનલાઈન પ્રશિક્ષણ ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી માટે છે. આજના સેશનને ખૂબ જ ગંભીરતાથી એટેન્ડ કરજો, સમજજો, વિચારજો અને અમલ કરવાનો પ્રયાસ કરજો. આજનો ટોપિક છે એમસીક્યુ વર્સિસ ડિસ્ક્રિપ્શન. એટલે કે એમસીક્યુ અને વર્ણનાત્મક આ બંને પરીક્ષા પદ્ધતિઓની સરખામણી કરીએ છીએ અને તેનું પૃથક્કરણ કરીએ છીએ. વાસ્તવમાં તમે બધા જાણો છો તે પ્રમાણે એમસીક્યુ તમારું સ્ક્રીનિંગ કરે છે. એમસીક્યુ તમારો પ્રિલિમિનરી રાઉન્ડ છે. તમને સ્કેન કરે છે, તમારું સ્ક્રીનિંગ કરે છે, વિષય પરનું તમારું પ્રભુત્વ ત્યાંથી નિશ્ચિત થઈ જાય છે. વર્ણનાત્મક પદ્ધતિની વાત જ્યારે પણ આવે છે ત્યારે તેમાં તમારી વિચાર શક્તિ, કાર્યદક્ષતા, નિર્ણય શક્તિ, પ્રસ્તુતિકરણ આ બધાનું અવલોકન થાય છે અને તેના આધારે તમારી અંદર રહેલા વિચારોને તમારા વ્યક્તિત્વ દ્વારા તમે પ્રકટ કરો છો. તેવું પરીક્ષા બોર્ડ અથવા જે તે બોર્ડ, જીપીએસસી બોર્ડ હોય તો જીપીએસસી, યુપીએસસી હોય તો યુપીએસસી અથવા કોઈ પણ પબ્લિક સર્વિસ કમિશન હોય તો એ નક્કી કરી શકે છે. એક છેલ્લું પગથિયું જે ઇન્ટરવ્યુનું છે એ પછી વાત કરીશું. હવે એમસીક્યુ અને ડિસ્ક્રિપ્શન આ બંનેમાં તફાવત કયો અને બંને લિંક ક્યાં છે એકબીજા સાથે તેની વાત કરવી છે. તમે ગુજરાતી કહેવત ભણી ગયા છો, કૂવામાં હોય તો અવેડામાં આવે. તમને બધાને ખબર છે કે અવેડો એક એવી જગ્યા છે જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય છે અને એ પાણી કૂવામાંથી આવતું હોય છે. કૂવામાંથી પાણી પંપ દ્વારા અવેડામાં આવે અને અવેડામાં પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ આ બધા પાણી પીવા આવી શકે. આઉટસ્કટ એરિયા જે હોય છે, ગામની બહારનો પાદર જેને કહેવાય નાના ગામમાં, ત્યાં જોવા મળે. કેટલીક એની અગત્યની વાતો જ્યારે આપણે સિંધુ વેલી સિવિલાઇઝેશન કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો અભ્યાસ કરીશું ત્યારે જોવા મળશે. જે 4-5 અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ જોવા મળ્યા. આમાં એક ચબૂતરો જોવા મળ્યો, અવેડો જોવા મળ્યો. એ બધી વાતો પછી કરશું. પણ મારે કહેવાનો અર્થ એ છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે. એટલે કે એનો અર્થ એવો થયો ને કે પાણી કૂવામાં હોવું જોઈએ. તો કૂવામાં પાણી હોય એનો અર્થ એવો થયો કે તમે કન્ટેન્ટને તેના કન્સેપ્ટ મુજબ સમજ્યા છો. લિસન ટુ મી કેરફુલી. એકદમ ધ્યાનથી સમજવા પ્રયાસ કરો. તમે કન્ટેન્ટને, કન્સેપ્ટને બરાબર સમજ્યા છો. તમે જ્યારે વેદિક એજ કરો છો, તમે જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી કરો છો, તમે જ્યારે જીઓગ્રાફી કરો છો, તમે જ્યારે ગુજરાતી વ્યાકરણ કરો છો જે માત્ર રેવન્યુ તલાટીમાં છે, ડીવાયએસઓમાં નથી, તમે જ્યારે ઇકોનોમિક્સ તૈયાર કરો છો, તમે જ્યારે પોલિટિકલ સાયન્સ તૈયાર કરો છો અથવા તો ઇન્ડિયન પોલિટી તૈયાર કરો છો, ત્યારે તમે એ કૂવાની અંદર કેટલું પાણી ભર્યું છે, તમે ખુદે એ પાણી કેટલું ભર્યું છે તેના આધારે તમે તમારા બનાવેલા અવેડામાં આવશે. એટલે એ સ્પષ્ટ થાય છે કે એમસીક્યુ તમને તો સોલ્વ કરતા આવડે છે જો તમે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે કન્ટેન્ટ બેઝ
ટોપિક્સ એકદમ સરસ તૈયાર કર્યા હશે, ખૂબ જ ઊંડાણમાં ગયા હશો, તમને સરળ બનશે. મોટાભાગના કોચિંગ ક્લાસીસ, ટીચર્સ, ફેકલ્ટીઝ એવું કહેતા હોય છે, જેની સાથે હું અસહમત છું, કે એમસીક્યુ એટલે વન લાઇનર ક્વેશ્ચન અને ડિસ્ક્રિપ્ટિવ એટલે ડિસ્ક્રિપ્શન. ફોર એક્ઝામ્પલ, ચારેય વેદમાં સૌથી પ્રાચીન વેદ ઋગ્વેદ છે. હવે ઋગ્વેદને પ્રાચીનતમ વેદ તરીકે પ્રસ્થાપિત કરવાનો સવાલ તમને પૂછાય તો ડિસ્ક્રિપ્શનમાં આવ્યો, અને તમને એવું પૂછે કે સૌથી પ્રાચીન ગ્રંથ કયો, એમસીક્યુ ફોર્મની અંદર સૌથી પ્રાચીન વેદ કયો, તો તમે ઋગ્વેદ લખો છો ઓપ્શન્સના આધારે. હવે આને હું વન લાઇનર ક્વેશ્ચન નથી કહેતો, જે બીજા બધા કોચિંગ ક્લાસીસમાં ફેકલ્ટીઝ કહેતા હોય છે કે વન લાઇનર ક્વેશ્ચન એટલે એમસીક્યુ અને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ ડિસ્ક્રિપ્શનમાં આવે, કે જેમાં તમારે ડિબેટ કરવાની છે, જેમાં તમારા વિચારોને અભિવ્યક્ત કરવાના છે, તમારે સમજાવવાનું છે, તમારે એક્સપ્રેસ કરવાનું છે કે તમને કેટલું આવડે છે, કેવું આવડે છે. કન્ટેન્ટ ઉપરનું તમારું પ્રભુત્વ કેટલું છે. કન્ટેન્ટ ઉપરનું તમારું પ્રભુત્વ ત્યારે આવે છે કે જ્યારે તમે કન્ટેન્ટને બરાબર સમજ્યા છો. કન્ટેન્ટ ઉપરનું તમારું પ્રભુત્વ ત્યારે આવે છે કે જ્યારે તમે કન્ટેન્ટ સાથે સંલગ્ન થયા છો, તમે કન્ટેન્ટના ડેપ્થમાં ગયા છો. તો એમસીક્યુ સરળ ત્યારે બને છે કે જ્યારે તમે તેના કન્ટેન્ટને બરાબર સમજ્યા છો. ઇન માય સેન્સ, તમને મારે કહેવાનો અર્થ એવો થાય છે કે તમારી તૈયારી એ પ્રમાણે કરવાની છે કે તમારે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ એટલે કે મેન્સ આપવાની જ છે. જ્યારે મેન્સ આપવાની છે એમ માનીને તૈયારી કરશો ત્યારે તમારા માટે પ્રિલિમિનરી સરળ બની જશે, એકદમ સરળ બની જશે. બ્રહ્મસૂત્ર વિશે કંઈ પૂછ્યું હશે કે ઉપનિષદોની સંખ્યા વિશે પૂછ્યું હશે કે અગત્યના ઉપનિષદો પૂછ્યા હશે, તો તમે જ્યારે વૈદિક એજની લિટરરી પરંપરાઓનો અભ્યાસ કર્યો હશે ખૂબ જ ડેપ્થથી, તો તમારા માટે વેદાંત પણ સરળ બને છે સમજવાનું. વેદાંત પર તો શંકરાચાર્યના અનેક ભાષ્ય છે, અને વેદાંત એ ફિલોસોફીમાં સમગ્ર વિશ્વમાં સૌથી અગ્રસ્થાને છે. તો આ બધી વસ્તુ આપણે ત્યારે સમજાય છે કે જ્યારે આપણે તેનો બરાબરનો અભ્યાસ કરીએ છીએ, એટલે કે ડિસ્ક્રિપ્શન આપણું બરાબર તૈયાર થાય છે. અને જ્યારે ડિસ્ક્રિપ્શન તૈયાર થાય છે ત્યારે એક રસ્તો સરળ બને છે. હું ઘણી વખત કહું છું કે તમે ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન તૈયાર કરો, મુદ્દાઓ તૈયાર કરો, પોઈન્ટ્સ તૈયાર કરો, ક્રોનોલોજીકલ ઓર્ડર મુજબ તૈયાર કરો, જીપીએસસીની જે માગણી છે એ પ્રમાણે તર્કબદ્ધ સુસંગત મેથડથી તૈયાર કરો, તો તમારા માટે મેન્સ અને પ્રિલિમિનરી બંને સરળ બની જાય છે. પણ પહેલું પગથિયું હંમેશા પ્રિલિમિનરી છે, સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એમસીક્યુઝ છે. હવે હમણાં જ હું બોલ્યો એમ કે સૌથી પ્રાચીનતમ વેદ કયો, તો વેદની વાત જ્યારે આવે ત્યારે એ આપણે 4 વેદને કન્સિડર કરીએ, એટલે ABCDમાં 4 ઓપ્શન્સ હોય. પણ ઘણી વખત એવું બને કે એક્ઝામિનર સ્કેન કરવા માટે કોઈ એક વેદનું નામ ન લખતા અથવા 2 વેદનું નામ ન લખતા ત્યાં બીજું કંઈ લખીને આવશે. જ્યારે ઉપનિષદની વાત આવે ત્યારે આપણે કઠોપનિષદને ન ભૂલી શકીએ અને શ્વેતોપનિષદને પણ ન ભૂલી શકીએ. વેલ, તો આ તમને ત્યારે સમજાય છે કે જ્યારે તમે વૈદિક એજના લિટરરી આસ્પેક્ટનો ખૂબ જ ચિંતનાત્મક અભ્યાસ કર્યો છે, અને એ કરવો પડશે. કોમ્પિટિટિવ એક્ઝામ વિશે મારું સ્પષ્ટ મંતવ્ય છે
કે એ એક લાંબી યાત્રા માંગે છે, ધીરજ માંગે છે, સહનશીલતા માંગે છે. તમારામાં આ ગુણધર્મો તમારે વિકસાવવા પડશે. જો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ પસાર કરવી જ છે, જો તમારે સરકારી નોકરી મેળવવી જ છે, જો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ થ્રુ જવું છે, તો ચોક્કસ તમારામાં આ ગુણધર્મો આવવા જોઈએ. અથાગ પરિશ્રમ, પ્રચંડ પુરુષાર્થ તો ખરું જ, એ તો હોય જ. સાથે સંયમ, સહનશીલતા, ધીરજ, પરિપક્વતા, આ બધા જ ગુણધર્મો તમારામાં હોવા જોઈએ. અને આ બધા જ ગુણધર્મો આવી જાય છે ત્યારે તમે એક સમય એવો આવે છે કે તમારી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જાય. તમે એક એક્ઝામ આપો છો, 2 એક્ઝામ આપો છો, 3 એક્ઝામ આપો છો, 4 એક્ઝામ આપો છો, 5, 6 અમુક એક્ઝામ આપો છો. તમે જે એક્ઝામ આપો છો તેના એવરેજ માર્ક્સ પ્રિલિમિનરીના કેટલા થાય છે એ તમે નક્કી કરો. તમારી કેટેગરી કઈ છે જુઓ, એ કેટેગરી મુજબ તમારું મેરિટ કેટલું બને છે જુઓ. સાથે એ જુઓ કે તમારો વીકર સેશન કયો છે. તમારો વીકર સેશન અને સેક્શન બંને એ કયા છે એ જુઓ. જ્યારે હું સેશન શબ્દ મૂકું છું ત્યારે તમે જ્યારે વાંચ્યું હોય ત્યારે અલગ અલગ સેશન્સ કર્યા હોય એની વાત કરું છું. અને સેક્શન એટલે આખો વિભાગ. ફોર એક્ઝામ્પલ, કોઈને રિઝનિંગમાં તકલીફ હોય, કોઈને એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં તકલીફ હોય, કોઈને પોલિટીમાં તકલીફ હોય, કોઈને જીઓગ્રાફીમાં તકલીફ હોય, તો જે પણ તમારી આવી મુશ્કેલીઓ છે તેને ફિલ્ટર કરો. ફિલ્ટર કરશો એટલે એમસીક્યુ વર્સિસ ડિસ્ક્રિપ્શન તમને મળી જશે. એમસીક્યુ કોઈ નવી સિસ્ટમ નથી. અને એમસીક્યુ અને ડિસ્ક્રિપ્શનમાં તમે જે લખો છો એ જ તમે ઓલરેડી એમસીક્યુમાં લખીને આવો છો. અહીંયા લખો છો ત્યાં લખવાનું છે. સવાલ એ છે કે ડિસ્ક્રિપ્શનમાં તમને 2 લાઈન, 3 લાઈન, 4 લાઈન, 5 લાઈન કે 6 લાઈનમાં એક ક્વેશ્ચન આખો આપ્યો છે. તમારે અહીંયા સમજવાનું વધારે છે, એમસીક્યુમાં જ સમજવાનું છે. પણ એમસીક્યુમાં કેટલાક કીવર્ડ્સની મદદથી તમે આરામથી કમ્ફર્ટેબલી એક સવાલને બીજા સવાલથી જુદો કરી શકો છો, એક વિકલ્પને બીજા વિકલ્પથી જુદો કરી શકો છો અને યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો છો. એટલે એન્સર્કલ કરવું યોગ્ય વિકલ્પ માટે તમારા માટે સરળ બની જાય છે. પણ આ પરિસ્થિતિ ક્યારે બને છે? જ્યારે તમે ડિસ્ક્રિપ્શનનો અભ્યાસ કરો છો, સંદર્ભ ગ્રંથો તમે એવી રીતે વાંચો છો કે તમારા માટે એ રસપ્રદ છે, નીરસ અથવા કંટાળાજનક નથી. જો એ નીરસ અથવા કંટાળાજનક બને તો મુશ્કેલી કરે. નીરસ શબ્દની સંધિ છૂટી પાડજો. નીરસ જેવા બીજા શબ્દોમાં નીરસ, નીરવ, નિરોગી ઘણા શબ્દો આવશે. વિચારજો કે જોડણી ભૂલો આપણે કેવી કરી શકીએ છીએ અને કેટલી કરી શકીએ છીએ. મારે ન કહેવું જોઈએ પણ કેટલીક પોસ્ટ જ્યારે હું વાંચતો હોઉં છું, કેટલાક મેસેજીસ મને ડિજિટલ વિંગ તરફથી મોકલવામાં આવતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓના, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓના, ત્યારે મને એ કહેતા દુઃખ પણ થાય છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ કે જેમનું એક ચોક્કસ કક્ષા બની ગયો છે, ચોક્કસ લેવલ બની ગયું હોય છે, છતાં પણ તેઓ જે જોડણીની ભૂલો કરે છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપણે શબ્દ છે એમાં હણ આવે, લોકો ડ લખે છે, આપણે લખીએ તો ડેફિનેટલી ગુજરાતી મીડિયમના કન્સેપ્ટના ભૂલ પડે છે. આપણે જ્યારે કોઈ પણ બાબતને સમજીએ છીએ, જો આપણે જ જોડણી ભૂલો કરીશું, જો આપણે જ અશુદ્ધ ભાષા લખીશું, જો આપણે જ આપણી ભાષાને ખોટી રીતે પ્રદર્શિત કરીશું, તો વર્ષો પહેલાં ફાધર વાલેસે કહ્યું હતું તેમ ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ભાષા સંસ્કૃતિનો પાયો છે. અને તમે જે ભાષાની અભિવ્યક્તિ કરો છો, તમે જે ભાષામાં લેખન કૌશલ્ય દર્શાવો છો, એ ભાષા દ્વારા તમારા વિચારો, તમારી કાર્યદક્ષતા, તમારી લેખન શૈલી, તમારી તર્ક શક્તિ
આ બધું જ પરીક્ષક નક્કી કરી શકે છે. પરીક્ષકને ક્યારેય અવગણતા નહીં. કોઈ પણ કમિશન પરીક્ષા લેતું હોય, કોઈ પણ પરીક્ષા, કોઈ પણ કમિશન, ત્યારે એ કમિશનમાં પૂરી શ્રદ્ધા રાખીને, તેના પરીક્ષકોમાં શ્રદ્ધા રાખીને આપણે આગળ વધવાનું છે. એટલે એમસીક્યુ વર્સિસ ડિસ્ક્રિપ્શનમાં તમે ડિસ્ક્રિપ્શન સવાલો તૈયાર કરો છો ત્યારે એમસીક્યુ એની અંદર સમાવિષ્ટ છે. તમે કદાચ કર્ણવાદ ભણી ગયા છો, એટમિક ફિલોસોફી અત્યારની, એટમિક સાયન્સ અત્યારનું, મેં વર્ડ એટમિક ફિલોસોફી યુઝ કર્યો છે જાણી બૂઝીને. ત્યારે કર્મ ઋષિએ કર્ણવાદ આપ્યો. એમણે સ્મોલેસ્ટ પાર્ટિકલ સમજાવ્યા, એર પાર્ટિકલ સમજાવ્યા. લિસન ટુ મી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું કેટલું અદ્ભુત જ્ઞાન એ સમયે હતું વૈદિક એજમાં, એ આપણને સમજાય છે. આર્યભટ્ટને સમજીએ છીએ કે લીલાવતીને સમજીએ છીએ કે વરાહ મિહિરને સમજીએ છીએ, વાઘભટ્ટને સમજીએ છીએ, ત્યારે ઘણી બધી ઘટનાઓ તમારી સામે વૈદિક એજની આવી જશે લિટરેચર. તમારે સભ્યતા અને સંસ્કૃતિના વિકાસ સાથેની વાતોને માત્ર ગોખવાની નથી, ગોખણપટ્ટી નહીં કરો. અને ક્યારેય એવું નહીં વિચારો કે મારે, હું આ એટલા માટે વાંચું છું કે મારે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી છે. તમે વાંચો છો એટલે પાસ થઈ જશો. તમે મેળવવાની અપેક્ષાએ પરિશ્રમ કરો છો એવું ના વિચારો, પણ તમે પરિશ્રમ કરો છો એટલે સફળતાના હકદાર છો જ. સફળતા એક વખત મળશે, મળશે ને મળશે જ તેવું વિચારો. એટલે એમસીક્યુ વર્સિસ ડિસ્કશનની વાત જ્યારે પણ આવે છે ત્યારે હંમેશા તમારું ડિસ્ક્રિપ્શન છે એ ડોમિનન્ટ બને છે. જેમ હ્યુમન બોડીમાં જીન્સ ડોમિનન્ટ અને રિસેસિવ બે પ્રકારના હોય, એમ ડોમિનન્ટ જીન્સ અને રિસેસિવ જીન્સ એ જ પ્રકારે તમારું ડોમિનન્ટ ફંક્શન ડિસ્ક્રિપ્શન કરે છે. એટલે ડિસ્ક્રિપ્શન પોઈન્ટ ઓફ વ્યૂ તમે ખૂબ જ સારી તૈયારી કરો. રેફરન્સ બુક્સમાં આપેલું જે પણ છે તેને રસપ્રદ રીતે વાંચો, તર્કસંગત રીતે વાંચો, લિંક કરીને વાંચો, ગોઠવીને વાંચો. મહર્ષિ વ્યાસ વાંચતા હોઈએ ત્યારે આપણો કન્સેપ્ટ કેવો જાય છે. રામાનુજાચાર્ય વાંચતા હોય સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારત, ઇન્ડિયન ફિલોસોફીની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે રામાનુજાચાર્ય, આચાર્ય કોને કહેવાય? આચાર્યની આખી વ્યાખ્યા જુદી છે. આચાર્યની ડેફિનેશન વૈદિક એજમાં એક અલગ આપી છે. ગમે તેને આચાર્ય શબ્દનો પ્રયોગ થઈ શકતો નથી. હું અત્યારના સ્કૂલના પ્રિન્સિપલ્સ કે આચાર્યની વાત નથી કરતો, પણ વૈદિક એજમાં જે આચાર્ય શબ્દનો કન્સેપ્ટ છે કે આચાર્ય પાસે કયા પ્રકારનું નોલેજ હોવું જોઈએ. ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો, તેના પરનું ભાષ્ય જેમણે લખ્યું છે, વ્યક્ત કર્યું છે, તેમને આચાર્યની પદવી આપી શકાય. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય. વેલ, આપણા કોર્સમાં ભક્તિ આંદોલન પણ છે. ભક્તિ આંદોલન જ્યારે આવે ત્યારે આપણે ક્યારેય પણ અમુક વસ્તુઓ ભૂલી શકતા નથી. સુફિઝમ પણ છે. જીઓગ્રાફીની વાત કરીએ ત્યારે અલગ અલગ પ્રકારના જે રોક્સ છે એ રોક્સનું કન્સ્ટ્રક્શન કેમ થયું એ પણ છે. ટાઈપ્સ ઓફ સોઇલ પણ છે. સાથે ડિફરન્ટ ફિઝિયોગ્રાફી છે. તો આ ફિઝિયોગ્રાફી અને આ બધાનો અભ્યાસ આપણે કયા પ્રકારે કરીએ છીએ? પોલિટિકલ સાયન્સનો સ્ટડી કરીએ, કોન્સ્ટિટ્યુશનનો સ્ટડી કરીએ, એમેન્ડમેન્ટ કેટલા થયા એનો સ્ટડી કરીએ, કયા એમેન્ડમેન્ટમાં કયા પ્રકારના ચેન્જીસ આવ્યા એનો આપણે સ્ટડી કરીએ, અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની બનાવેલી ફ્રેમનો સ્ટડી કરીએ. માત્ર આર્ટિકલ ગોખવાથી, સેક્શન ગોખવાથી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ક્યારેય પણ તૈયાર થતું નથી.
કયા કન્ટ્રીમાંથી કયો આર્ટિકલ લીધો, કયા કન્ટ્રીમાંથી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશને કઈ વાત એડોપ્ટ કરી, એનાથી માત્ર બનતું નથી. માત્ર તેનાથી નહીં બને. જ્યારે યુપીએસસીની હું તૈયારી કરતો હતો, સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન માટેની, આઈએસ, આઈપીએસ, આઈએફએસની, અને મેન્સ માટે સખત મહેનત કરતો હતો, ત્યારે અલગ અલગ દેશોના કોન્સ્ટિટ્યુશન પણ અભ્યાસમાં આવતા. અને એ અભ્યાસ કરવો જોઈએ ને, જ્યાંથી આપણે એડોપ્ટ કર્યું, જે મેળવ્યું, ત્યાંની કન્ડિશન શું છે, ત્યાં એ કેવી રીતે આવ્યું, તો ત્યાં આવી રીતે આવ્યું. એ જે કારણો છે બધા, એનો અભ્યાસ કરવો પડે. તમે ફિલોસોફી વાંચતા હો, તમારે એમર્સનનો પણ અભ્યાસ કરવો પડે છે, હેગલનો પણ અભ્યાસ કરવો પડે છે. તો સીધો સાદો સવાલ છે કે તમે શોર્ટ ટર્મ તરફ ન જતા લોંગ ટર્મ તરફ જાઓ. લોંગ ટર્મ બેનિફિટ આપણને કેટલો મળે છે, શોર્ટ ટર્મ નહીં. માત્ર 10,000, 20,000, 25,000 MCQ સોલ્વ કરાવી દીધા અને તમે કરી નાખ્યા એટલે પ્રિલિમ પાસ થઈ ગયા, ઓકે થઈ ગયા. સપોઝ કે તમે થઈ ગયા, તો પછી વોટ એબાઉટ ડિસ્ક્રિપ્શન? તો ત્યાં ડર લાગે છે, એક ફોબિયા થાય છે, ફિયર વર્ડ છે, FEAR, કેવો ફોબિયા વર્ડ, સાયકોલોજીકલ વર્ડ છે. તો એ ફિયર લાગે છે, એ ફિયરને દૂર કરવો પડશે. એ ફિયર દૂર કેટલા માટે થતો નથી કે એ આપણી ખોટી માન્યતા છે. શું કામ છે? કારણ કે આપણે ડિસ્ક્રિપ્શન માટે તૈયારી કરી નથી. જો ડિસ્ક્રિપ્શન માટે તૈયારી કરી હોય તો એમસીક્યુ સોલ્વ કર્યા પછી, સ્ક્રીનિંગ ટેસ્ટમાં પસાર થઈ ગયા પછી, સ્ક્રીનિંગ ટેસ્ટ સફળ કર્યા પછી તમને ડિસ્ક્રિપ્શનનો ભય ન લાગે. તમારે સમજવું પડશે કે કોઈ ટોપિકને, કોઈ કન્ટેન્ટને એક્સપાન્ડ કેમ કરવો અને પ્રિસાઇઝ કેમ કરવો, એ આ વાત આવશે ડિસ્ક્રિપ્શનમાં. એમસીક્યુમાં તો તમારું પ્રોમ્પ્ટ અન્ડરસ્ટેન્ડિંગ વર્ક કરે છે. કોઈ એક સવાલને સમજવા માટેની તમારી ત્વરિત ગતિ, તમારા ન્યુરોન્સ એટલા ઝડપથી કામ કરે છે કે તમે એ ક્વેશ્ચનને ઝડપથી સમજી જાઓ છો. તમારી આંખોમાં એક અલગ પ્રકારની ઝલક જોવા મળે છે, અને એ ઝલક જોવા મળે છે ત્યારે એ સવાલ તમને આવડતો હોય છે. મારો અનુભવ એમ કે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ જે 2-3 વર્ષથી તૈયારી કરતા હોય છે તેમને એમસીક્યુ આવડતા જ હોય છે, પણ મુશ્કેલી એ છે કે જે તે સમયે ફ્રેશિંગ થતું નથી. એક્ઝામિનેશન હોલની બહાર નીકળ્યા પછી એમ થાય કે આ આવતો હતો આન્સર, મને ખબર હતો, મને આન્સરની ખબર હતી, પણ હું આ ટીક માર્ક આ કરીને આવ્યો કે આ કરીને આવી. એ ભૂલ થઈ. એ ભૂલ શું કામ થઈ? એ ભૂલ એટલા માટે થઈ કે ફ્લેશિંગ ઓફ પોઈન્ટ ન થયું. ફ્લેશિંગ ઓફ પોઈન્ટ જે તે સમયે ન થયું. શું કામ ન થયું? તો પ્રિપેરેશન એ પ્રકારની હતી કે જેમાં ડિસ્ક્રિપ્શનને ચાન્સ મળ્યો નહોતો, આપણે ડેપ્થમાં ગયા નહોતા, કૂવામાં નહોતું, એટલે હવેડામાં ન આવ્યું. હું કૂવા તરફ તમને લઈ જવા માંગુ છું. અતુલ્ય આઈએસ તમને કૂવાની અંદર પાણી કેમ ભરવું એ શીખવાડે છે. ત્યાં હશે તો હવેડામાં આવી જશે. એટલે તમારી મહેનત ધારદાર એ પ્રમાણે કરો, ડેપ્થમાં જાઓ, ઊંડાણપૂર્વક તૈયારી કરો, અને મહેનત અલ્ટિમેટલી તમારી બધી જ ઈચ્છાઓ તમારી મહેનતથી, તમારા અથાક અને પ્રચંડ પુરુષાર્થથી પૂર્ણ થઈ જશે. સવાલ એ છે કે એમસીક્યુ વર્સિસ ડિસ્ક્રિપ્શન એ કન્ડિશન બ્લેક વર્સિસ વ્હાઇટ જેવી નથી. એ કન્ડિશન લાઇટ વર્સિસ ડાર્ક જેવી નથી, બલ્કિ એ તો એક સિક્કાની બે બાજુઓ છે. તમે જ્યારે કોઈને ઉછાળો છો ત્યારે હેડ અથવા ટેલ નીકળશે, પણ હેડ અને ટેલ એક જ કોઈનની બે અલગ અલગ બાજુઓ છે. એ ક્યારે આપણે ભૂલી ન શકીએ. વેલ,
જો તમને આ સમજાય છે, તમે જ્યારે કોઈન ઉછાળો છો ત્યારે પ્રોબેબિલિટીનો રૂલ લાગુ પડે. મેથેમેટિક્સમાં પ્રોબેબિલિટી તમને સમજાવી દે કે હેડ નીકળવાની પ્રોબેબિલિટી કેટલી અને ટેલ નીકળવાની પ્રોબેબિલિટી કેટલી. ત્યારે કોઈન ઉછાળો છો ત્યારે તો એક એવા સમીકરણ તરફ આપણે જઈએ કે ડેપ્થ માટે શું કરવું, કૂવામાં પાણી લાવવા માટે શું કરવું, અને પછી અવેડામાં કેમ લાવવું. હવે સમય ડીવાયએસઓનો ઘણો ઓછો છે અને રેવન્યુ તલાટીની ડેટ ઓલમોસ્ટ જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી ડિક્લેર થઈ નથી. ડીવાયએસઓની કન્ફર્મ ડેટ છે. જે ડેટ કન્ફર્મ છે એ પ્રમાણે એક આખો મેપ બનાવો. તમને મેપ બનાવવા માટે મારું માર્ગદર્શન મળશે. તમને જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું સ્ટેન્ડ બાય છું. તમે એક પ્રયત્ન સરસ મજાનો કરો કે કયા ટોપિક્સ એવા છે જે ટોપિક્સમાં તમે પ્રભુત્વ ધરાવો છો, સક્ષમ છે, એવા ટોપિક્સને જુદા કરી નાખો. જે ટોપિક્સ તમારા થોડા કાચા છે, નબળા છે, એનું ઇવેલ્યુએશન કરો, એનું એનાલિસિસ કરો અને પછી એ ટોપિક ઉપર આપણે કેટલું કોન્સન્ટ્રેશન કરી શકીએ છીએ અને કેટલું ધ્યાન આપી શકીએ છીએ એનો વિચાર કરો કે આ ટોપિક્સને મારે મજબૂત કરવા શું કરવું છે, આ ટોપિક માટે મારે શું કરવાનું છે. અને આવો જો પોઝિટિવ વિચાર તમારામાં શરૂ થઈ જાય તો ખરેખર મને એમ લાગે છે કે તમારા માટે ડિસ્ક્રિપ્શન અને પ્રિલિમિનરી એમસીક્યુ બંને ઇઝી બની જાય છે. કોઈ ડિબેટ આપણે કરતા હોઈએ કે ભાઈ એમસીક્યુ ઇઝી પડે કે ડિસ્ક્રિપ્ટિવ ઇઝી પડે, એવી ડિબેટ તરફ મારે તમને લઈને જ જવા. મારે તમને એ સમજાવવું છે કે બંને જરૂરી છે. બંનેમાંથી કયા વધારે સારા, કયા અઘરા, કયા સહેલા, એની વાત હું નહીં કરું કે ડિસ્ક્રિપ્ટિવ અઘરા છે, એમસીક્યુ અઘરા છે અથવા એમસીક્યુ સરળ છે, ડિસ્ક્રિપ્ટિવ સરળ છે, એમ નહીં. તમે એમ વિચારો કે બંને તમારા માટે જરૂરી છે, ડિસ્ક્રિપ્ટિવ એઝ વેલ એઝ એમસીક્યુઝ. પણ બેઝિકલી જો તમને ડિસ્ક્રિપ્ટિવ આવડતું હશે તો તમારા માટે એમસીક્યુ ઇઝી બની જાય છે. એટલે સરળતાની પ્રક્રિયા માટે તમારે એનો પૂરેપૂરો સ્ટડી કર્યો હોય, તમે એના સંપૂર્ણ અભ્યાસ તરફ ગયા હો અને ખૂબ જ ડેપમાં સ્ટડી કર્યો હોય તો હું માનતો નથી કે તમને એમસીક્યુ અને ડિસ્ક્રિપ્ટિવ આ બંનેમાં કોઈ પ્રકારના પ્રશ્નો ઊભા થાય. અને કદાચ કોઈ પ્રકારના પ્રશ્નો ઊભા થાય તો અતુલ્ય આઈએસ તૈયાર છે. તમે નિઃશુલ્ક જ્યારે પણ ધારો ત્યારે શૈક્ષણિક મદદ માગી શકો છો. સવાલ તમારો છે કે તમે એમસીક્યુ અને ડિસ્ક્રિપ્ટિવ આ બંને પ્રકારની પદ્ધતિઓને કયા દ્રષ્ટિકોણથી જુઓ છો. દ્રષ્ટિકોણ તમારો કેવો છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈનની ધ થિયરી ઓફ રિલેટિવિટી, સાપેક્ષવાદ, આ સિદ્ધાંત ઓબ્જેક્ટ માટેના દ્રષ્ટિકોણની વાત કરે છે. દરેક ઓબ્જેક્ટ માટેનો દ્રષ્ટિકોણ સમય, પરિસ્થિતિ, સંજોગો અનુસાર બદલે. જે એર કન્ડિશન આપણને ઉનાળામાં ખૂબ જ ગમે છે એ શિયાળામાં આપણને નુકસાનકારક છે એવું લાગે છે, કંટાળાજનક લાગે છે. ઓબ્જેક્ટ માટેનો દ્રષ્ટિકોણ બદલાય છે. ઓબ્જેક્ટ એક જ છે. લિસન ટુ મી. આ એક જ ઓબ્જેક્ટ માટેની અલગ અલગ બાબતો સામે આવે છે. આપણા ગમા અણગમાનો આધાર. ડોક્ટર વોટસને બિહેવિયરિઝમમાં, વર્તનવાદમાં ઘણું કહ્યું. એમણે તો એવું કહ્યું છે કે મને કોઈ પણ બાળક આપો, એ બાળકને તમે કહેશો એવો હું બનાવી આપીશ. એ બાળકને તમે કહેશો તેવો હું બનાવી દઈશ. નેતા બનાવો છે, નેતા બનાવી દઈશ. શિક્ષક બનાવો છે, શિક્ષક બનાવી દઈશ. ડોક્ટર બનાવો છે, ડોક્ટર બનાવી દઈશ. લોયર બનાવો છે, લોયર બનાવી દઈશ. ફિલોસોફર બનાવો છે, ફિલોસોફર બનાવી દઈશ. આવું ડોક્ટર વોટસનનું કહેવાનું હતું. તો ડોક્ટર વોટસનને જ્યારે બિહેવિયરિઝમ આપ્યું ત્યારે બિહેવિયરિઝમ સાથે કન્સર્ન બીજી વસ્તુઓ પણ છે. માત્ર ઉછેરની પ્રક્રિયા નથી, એન્વાયરમેન્ટલ ટ્રિગરિંગ પણ છે. અને એન્વાયરમેન્ટલ ટ્રિગરિંગ આપણને ઇફેક્ટિવ તરત થઈ જાય છે. રસ્તામાં જતો હોય અચાનક વરસાદ શરૂ થઈ ગયો, રેઇનકોટ નથી, એમ્બ્રેલા નથી,
તો આપણે કોઈ છાપરું શોધીશું, નીચે ઉભા રહી જઈશું. વેલ, તો આ બાબતને કન્સિડર કરો. લિસન ટુ મી કેરફુલી. તમે જો આને કન્સિડર કરી શકશો, જે હું બોલું છું અત્યારે, તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. તમારે સતત મેં કહ્યું એન્વાયરમેન્ટલ ટ્રિગરિંગ સાથે એકોમોડેટ કરવાનું છે, એડેપ્ટેશન કરવાનું છે, ઓબ્જેક્ટને સમજવાનો છે, ઓબ્જેક્ટ માટેના અપ્રોચીસ જે બદલાતા રહેલા છે, આ બદલાતા રહેલા એપ્રોચીસ સાથે તમારે તાલ મિલાવવાનો છે. અને આ તાલ મિલાવવાનું કામ તમે જ કરી શકો છો. ઓબ્જેક્ટને કયા એંગલથી જુઓ છો. અને એવું પણ બની શકે ને કે એક જ ઓબ્જેક્ટને જોવાના દ્રષ્ટિકોણ અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ હોય. એક જ ઓબ્જેક્ટને અલગ અલગ લોકો અલગ અલગ એંગલથી જુએ છે, અથવા એક જ વ્યક્તિ જે તે ઓબ્જેક્ટને અલગ અલગ પરિસ્થિતિઓ અને અલગ અલગ સ્થળ પ્રમાણે અલગ અલગ રીતે જુએ છે. And that was the rule of Dr. Albert Einstein, the theory of relativity. So definitely we can understand કે આ બધું સહેલું બને છે. When Dr. Albert Einstein was asked the question, what is relativity? He was in a funny mood and he told the answer. When you sit with a beautiful and nice girl for only 2 hours, you feel like that you have spent only 2 minutes. But if you sit on a hot stove for even only 2 minutes, you feel like that you have passed 2 hours. So he gave the definition of relativity in the very funny mood. આપણે એમ જ સમજીએ છીએ ઓબ્જેક્ટને કયા એંગલથી જોઈએ છે. તો મારું એ જ કહેવાનું છે કે તમે એમસીક્યુ અને ડિસ્ક્રિપ્ટિવ આ બંનેને એક અલગ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરો. એ વાત વ્યાજબી નથી. તમે ડિસ્ક્રિપ્ટિવ અને એમસીક્યુ બંનેને એક જ પરિપ્રેક્ષ્યમાં જુઓ. એક જ સિક્કાની બાજુ છે, એક જ સિક્કાની બાજુ છે. તમને આવડે છે ડિસ્ક્રિપ્ટિવ, એમસીક્યુ આવડી જશે. તમારા એમસીક્યુ એક પણ સ્કીપ અને મિસ નહીં થાય જો તમે કન્ટેન્ટને બરાબર સમજ્યા હશો તો. હવે કન્ટેન્ટની સમજણ કેમ લાવી, રેફરન્સ બુક્સ ક્યાં લાવવા? મિત્રો, અતુલ્ય આઈએસ તરફથી તમને જો કોઈ સંદર્ભ ગ્રંથોની યાદી મળશે તો એ ઓથેન્ટિકલ હશે. ફોર એક્ઝામ્પલ, હું કોઈ એવા સંદર્ભ ગ્રંથોની યાદી નહીં આપું કે જે માર્કેટિંગના હેતુથી ચાલતા હોય છે. હા, હું તમને એવું કહીશ કે જે ઓથેન્ટિકલ, જે રિલાયબલ છે. ફોર એક્ઝામ્પલ, એક સીધી સાદી ભાષામાં કહું તો હિસ્ટ્રી માટે પ્રોફેસર આરસી મજુમદાર છે સાહેબનું જે પણ બુક્સ છે બધી, એ યુપીએસસી માટે કામમાં આવે. ને હું તો એમ પણ કહું છું કે તમે જીપીએસસી માટે જો કંઈ ગુજરાતી વર્ઝન મળતું હોય, મને ખબર નથી મળે છે કે કેમ, આઈ ડોન્ટ નો, પણ એનો ઉપયોગ કરી શકાય. એટલે આપણે જ્યારે સ્ટડી કરીએ છીએ ત્યારે એ સ્ટડીને ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ બંને બનાવવું. માત્ર ઓબ્જેક્ટિવ નહીં બનાવવું. ઓબ્જેક્ટ ઉપર બનાવવાનું. ઓબ્જેક્ટિવ તમે જ્યારે ફોકસ કરો છો ત્યારની બાજુથી આવે છે, સબ્જેક્ટિવ ફોકસ કરો છો ત્યારની બાજુથી આવે છે. ઓલરાઈટ, હવે આવતીકાલે ફરીથી મળીએ આપણે. ત્યારે એ સેશનમાં હું તમને એવું સમજાવવાનો પ્રયાસ કરીશ કે તમે એમસીક્યુ સોલ્વ કરતી વખતે કઈ ટ્રીકનો ઉપયોગ કરો છો, કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો કે જેથી એમસીક્યુ તમને ઝડપથી સમજાઈ જાય છે. આપણે કેટલાક એમસીક્યુની પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કરીશું જેથી તમને સમજાશે કે આ પ્રકારના એમસીક્યુઝ આવે, આ પ્રકારના એંગલથી આવે, આ પ્રકારના પોઈન્ટથી આવે, તો તમે એને ડીલિંગ કઈ રીતે કરી શકશો. સૌથી મહત્વની વાત એ છે કે એક્ઝામિનેશન હોલમાં તમારું બિહેવિયર કેવું થાય છે. ત્યાં ફરી બિહેવિયરિઝમ લાગુ પડે છે ડૉક્ટર વોટસનનો. એક્ઝામિનેશન હોલમાં તમે કયા પ્રકારે તમારી બોડી લેંગ્વેજ, તમારું બ્રેઇન, તમારા સેન્સ ઓર્ગાન્સ આ બધા કઈ રીતે કામ કરે છે અને તમે કઈ રીતે ક્વેશ્ચનને ડીલ કરો છો, તેના આધારે તમારા માર્ક્સ, તમારું એમસીક્યુઝ, તમારું મેરિટ, આ બધું જ તમારી પ્રિલિમિનરી આ બધું નક્કી થઈ જશે. એટલે કાલે આપણે એવો પ્રયત્ન કરીશું આવતીકાલે કે તમને કેટલીક એ
કીઝ આપી શકું કે જેની મદદથી તમે ઝડપથી સમજી શકો, પણ એ તમને ત્યારે સમજાશે જ્યારે તમે કન્ટેન્ટ અને કન્સેપ્ટને બરાબર સમજ્યા હશો. અને કન્ટેન્ટ અને કન્સેપ્ટને સમજવા માટે મિત્રો 1 વર્ષનો સમય જોઈએ ઓછામાં ઓછો, મિનિમમ બને. હું તો 2.5 year કહું છું, 2 થી 2.5 વર્ષ જેવો સમય જાય છે. કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરો, તમે કન્ટેન્ટ, જનરલ સ્ટડીના જે કન્ટેન્ટ છે, મેં ગઈકાલે કહ્યું હશે મારા વિડીયો સેશનમાં કે કોઈ પણ ભારતની કોમ્પિટિટિવ કોઈ પણ એક્ઝામિનેશન હોય, ચાહે યુપીએસસીની હોય, જીપીએસસીની હોય કે કોઈ પણ સ્ટેટના પબ્લિક સર્વિસ કમિશનની હોય, તો એની અંદર શરૂઆત હંમેશા હિસ્ટ્રીની વેદિક એજથી થાય. આવું હું બોલી ચૂક્યો છું. એ યુપીએસસીમાં કોમન છે, જીપીએસસીમાં છે, અને બીજા બધા સ્ટેટના કમિશનમાં પણ સરખું લાગુ પડે છે. હાયર રેન્કમાં એ જ છે. કોઈને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર થવું છે, આઈએસ, આઈપીએસ, આઈએફએસ માટે યુપીએસસીની એક્ઝામ આપે છે, તો એના માટે વેદિક એજ આવે છે. અને તલાટી થવું છે તો વેદિક એજ આવે છે. તો એ તો કોમન થયું ને, એ બધે એક સરખું આવે છે. એટલે આપણે જે અભ્યાસ કરવો છે એ રફલી નહીં પણ ડીપલી કરવો છે. કાલે ફરીથી મિત્રો મળીએ છીએ. તમારી કોઈ પણ મુશ્કેલીઓ માટે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો. સતત વાંચતા રહ્યો, મહેનત કરતા રહ્યો, અધ્યયન કરતા રહ્યો. ધન્યવાદ.